આ લોકો બધા માંડવી ભાગતા હતા અને હું ઉતારતી હતી વિડીયો ઉતારતા ઉતારતા જોયું હતા અને મારા આનંદ એવું કીધું કે પાછી અહીંયા જોયું તો શું છે જોયું તો ઈંડા, પણ આ ઈંડા છે કોને? હેલો દોસ્તો, રાધે 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 આઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને કેમ છો બધા મજામાં? એટલા લઈને હિતાંશુભાઈ અને પપ્પા ગાડી મારી અને જાય છે વાડીએ જવા માટે નીકળી ગયા છે અને સરસ મજાની રમણીય વાતાવરણ માણતા માણતા વાડીએ જાય છે. અને વાડીએ આજે કોઈ એવું ખાસ કામ નથી, પણ શું કે ઉનાળુ માંડવી હતી તો એને પાછા ભેગા કરીને રાખી દઈએ તો સવારે ઠેસર આવવાનું છે. તો એ ભેગા કરેલા હોય તો મજૂર ઓછા હોય તો કામ ચાલી જાય થોડા માણસોથી, એટલા માટે અમે જાય છે વાડીએ. તો ત્યાં મારા જેઠને બધા એ લોકો છે, અમે જાય છે હું વિચારને સાઈડ. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. રેકરો પાર કર્યો છે. આ છે મારો રેકરો. ચોમાસામાં પાણી ફૂલ હોય છે, અત્યારે નથી. બગીચાનું વાવેતર કેરીનું જ વાવેતર હોય છે, કારણ કે ખબર અહીંયા ગીર વિસ્તાર છે અને ગીરની કેસર કેરી તો તમને બધાને ખબર જ છે, પ્રખ્યાત છે. મસ્ત મજાનું રમણીય વાતાવરણ, અત્યારે તો ચોમાસાની તૈયારી છે ને એટલે મસ્ત મજાનું વાતાવરણ છે. જો કેવું લીલું લીલું લાગે છે. એક છોકરાવાળો રિક્ષાવાળો ભાઈ આવશે ઠઠ કરતા, એને પણ પાર કરીને અમે નીકળી ગયા. ચાલો ફાઇનલી અમારી વાડી આવી જ ગઈ છે. જો આ છે અમારી વાડી. બાજરો એ તમને બતાવ્યું જ છે ને, એ છે મારી વાડી. ફાઇનલી અમે મારી વાડીએ પહોંચી ગયા છીએ. સો ફાઇનલી અમે પહોંચી ગયા છે વાડીએ. તો આ વાડીના મકાન છે અમારા. આ ડેલો છે સામેની સાઈડમાં. જો આ સામે ઢાળ્યું છે, એક રૂમ અહીંયા છે. આ રસોડું હતું, અત્યારે તો કોઈ રહેતું નથી પણ યુઝ થાય છે. અહીંયા એક આ ઓસરી છે ને એક અહીંયા રૂમ છે. લાઇટ બાઇટ હશે કે નહીં હોય ખબર નહીં. એક અહીંયા રૂમ છે. મારી હિતાંશુભાઈ મોજ પડી ગઈ. આ છે અમારા ભાઈના ખેતરમાં ઉનાળુ બાજરો. તો બાજરો પણ સરસ મજાનો હતો ઉનાળુ, અને મગફળી પણ બહુ સરસ હતી. બાજરો સરસ મજાનું. હવે અહીંયા બધા લાગી ગયા છે. મગફળી ભેગી કરી લીધી છે. હવે એને ઢાંકવાનું. પાછું વરસાદી વાતાવરણ છે, કમોસમી વરસાદ છે. એટલે વરસાદના વાતાવરણના કારણે માંડવી આપણી ભેગી કરી અડધી ઢાંકી દીધી છે, અડધી એમને પડ્યું છે. ત્યાં જોવા મળ્યા છે આ ઈંડા. ના શેના છે ઈંડા એને ખબર નહીં. મેં પૂછ્યું તો કીધું કે ખેતરને ત્યારે જોયેલા નથી, પણ ફર્સ્ટ વખત પહેલી વખત એટલે મેં બધાને પૂછ્યું ખેતરના હશે. આનંદ બેસી ગયા જોવા માટે. એ જોવામાં પછી અમે આખા અમારા કામે લાગી ગયા. ત્યાં થોડા પાથરા પડેલા હતા તો બધું થયું કે ભેગા કરીને પછી બાજુમાં જે દિયા થવાનો ટાઈમ હતો તો મસ્ત મજાનું વાતાવરણ હતું. તો ચાલો એ પણ શૂટ કરેલા. તો એ શૂટ કરવા આવી ગયું કે સરસ મજાનું લાગ્યું. અને બાજરો હતો તો બાજરો પણ સરસ મજાનો હતો ને સૂર્ય પણ ઢળવાની તૈયારીમાં હતો. તો સારું લાગતું હતું વાતાવરણ. એટલે થયું કે ચાલો કેમેરામાં કેદ કરીએ, એટલે આપણે કેમેરામાં કેદ કરી દીધું છે. ને ઈંડાને ત્યાં જ રેવા દીધા છે. જેમાં હશે તે એને સેવશે એવું વિચાર્યું છે. એ સૂર્ય ઢળતો કેમેરામાં કેદ કરે અને પછી આપણે પણ વળગી ગયા છે પાછા ભેગા કરવા માટે. આ બધા કરતા થયું કે ચાલો હું પણ થોડી વાર કરવા લાગી. મને ખેતીનું કામ ઓછું થાય છે, પણ ચાલો બધા કરતા હતા તો એમ થયું કે જેટલું થાય એટલું ઓછું. અને વરસાદનું વાતાવરણ છે તો વરસાદનું દબાણના કારણે જેટલું આપણી મદદ થાય એટલું કરવા લાગ્યું. એટલે પછી અમે હું પણ સાથે ભેગી કરાવવા લાગી અને થોડી
ભારીઓ બાંધીને મૂકી દીધી. બાકી થોડી જે લીલી હતી અને એમને ખુલ્લી રહેવા દીધી. થોડી અડધી ઢાંકી દીધી, ભેગી કરીને જે એકદમ સુકાઈ દીધી અને બાકીના થોડાક શું કહેવાય કે બાંધીને મૂકી દીધી, એટલે કે ભારીઓ બાંધીને. તો આવી રીતના જો એને ઢાંકી દીધા અને બાકીના ભારીઓ ભરીએ છે. તો બધા વર્તી ગયા છે. હું છે, તરબૂચભાઈ છે, રમાબેન છે, સાહેબ છે, વિજય છે અને આનંદબેન હિતા છે અને આટલા બધા હતા. તો બધા થોડું થોડું જેટલા બી થયા એટલા છોકરા બંને રમતા હતા. આનંદબેન પાસે મામા આવી રીતના બધા ભેગા કરી અને બાંધતા હતા. તો જેટલું થાય એટલી મદદ કરવી જરૂરી છે, કારણ કે ક્યારેક કરેલું નથી પણ કે કંઈ અજાણ્યું પણ નથી એવું પણ કહેવાય. એટલે પછી અમે પણ દેરાણી જેઠાણી બંને આવી રીતના ભારીઓ ભરવા ભાગી ગયા. આવી રીતના ભારીઓ ભરી અને બધી એકસાથે બાંધી અને મૂકી દીધી. સવારે થ્રેશર આવવાનું છે એટલે, કારણ કે એમાં ઘાર બેસી જાય તો સવારમાં હાલે નહીં એવું એ બધાનું કેવું છે. કારણ કે આપણે જ ખેતીની ખબર પડતી નહીં એટલે પણ આ બધા એવું કહેતા હતા કે એમાં મતલબ કે ઘાર બેસી જાય તો એને પાછું ના થાય, થ્રેશરમાં ના નીકળે એવું કહેતા હતા. તો એટલે બધા ભેગું કરતા હતા. તો ચાલો અમે પણ થોડી વાર મદદ કરી દીધી. આવું કામ જેવું આવ્યું એવું કરાવવા લાગી થોડુંક. ભેગા થઈ ગયા પછી અમે આવી ગયા ઘરે. ઘરે આવી અને આવી રીતના પાછળના ભાગમાં જે અમારું મકાન છે આગળ છે, આ જમીન છે પાછળ છે. તો પાછળથી થઈને અમે પાછા આગળના દેખતા જતા જ મારી જેઠની તો થોડીક હતી કે ભેગી કરતા હતા કે તમે હવે ઘરે જાઓ. એટલે અમે આવી ગયા ઘરે. આવતા હતા તો જો એવી રીતના અમારે અહીંયા તો આ ખીચડી સળીએ કાપી નાખી, કારણ કે સપ્ટેશનને અડતી હતી તો વરસાદનું તાણું છે તો સર્કિટ ન થાય એટલા માટે. આવું છે અમારી વાડીએ. અને આ બાજુનું ખેતર છે મને તૈયાર કરી દીધું છે અને હવે વાવવાનું છે બીજું. વિચાર છે સોયાબીન વાવવાનું તો એ તો પછી હવે આવશે. પહેલાં બધું ખેતર કમ્પ્લીટ કરી લઈએ બંને ખેતર, પછી વાવશે. આ છે અમારી વાડી અને કૂવો. તમને કેવો લાગે તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, જેથી કરીને અમને ખ્યાલ આવે. તો આવી રીતે તમને દેખાતું જશે. આવી રીતના ભારીઓ બાંધેલી હતી અને મારી પણ સુધી જોડીને જે છુપાઈ ગયા હતા. ગોતવા માટે હું આ બાજુ, પેલી બાજુથી આ બાજુ હતી, હું આ બાજુ હતી, અહીંથી થોડી આમ જતી રહી. પેલું ગેટ તો હું બંધ કરી દીધું છે. અહીંયાથી અહીંયા ને અહીંયાથી આ ચક્કર ભમરડી કરાવે છે. તો જો પછી હિંચકો બાંધેલો હતો ને તો એ આવી રીતે હિંચકવા લાગ્યો. જો પાછું કોઈક કામ કરવા વાળી ને તો એ પાછું પાછળના બારેથી પેલો આગળનો ડેલો બંધ કર્યો તો પાછળના બારેથી પાછું ખેતરમાં જતો રહ્યો. હજી પેલા લોકો ખેતરમાં હતા ને તો દોડીને ત્યાં જતો રહ્યો. કેમ જાય છે ખાસ આવું કામ છે વિકાંતીભાઈનું. એટલે એનું પણ ધ્યાન રાખવું પડે. વાડી વિસ્તારમાં હોય તો વાડી કૂવાનું ધ્યાન રાખવું, પછી ખેતરમાં ધ્યાન રાખવું. અને વિકાંતીભાઈનું ખાસ ધ્યાન રાખવું પડે છે. થોડા તોફાની છે ને એટલે
પાછી એમની પાછળ પાછળ હું પણ આવી ગઈ. આવી રીતના જો ધારીઓ બાંધી લીધી છે. અને તો પછી ઘરે જતા રહેતા કંચને લઈને આવી રીતના ધારીઓ બાંધી છે. અને સાહેબને નીતાનથી મોકલ્યા હતા ગામમાં દૂધ લેવા માટે, ચા બનાવી હતી બધાને. તો પછી ચા પીધ્યાને જો આવી રીતના બધી ધારીઓ બંધાઈ ગઈ છે. અને હવે કાલ સવારે ઠેસર આવશે ત્યારે કાઢવાનું છે. ચાલો આવું છે કંઈક કામ. તમે લોકો કેમ કરો છો કે જોઉં છું, કમેન્ટ કરીને કહેજો. અને વાડીએથી ઘરે પહોંચ્યા તો ઘરે ગામમાં વરસાદ હતો, વાડીએ નહોતો. એટલું સારું હતું કારણ કે સવારે તો માંડવી કાઢવાની હતી, પણ ગામમાં હતો, વાડીએ નહોતો. ફોન કર્યો તો કે વાડીએ નથી. તો ચાલો સારું થયું. તો જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.